એક મહત્વના સમાચારની વાત કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદી માહોલ છવાયો છે। 3 થી 4 તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો છે। નખત્રાણામાં પણ વરસાદી માહોલ છે। ભચાઉ અબડાસામાં પણ કમોસમી વરસાદ થયો છે અને આ કમોસમી વરસાદે નખત્રાણાની તસવીર બદલી છે। નખત્રાણામાં રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા। બાકી છૂટાછવાયા વરસાદમાં ક્યાંક પેવર બ્લોક પલળ્યા છે, પરંતુ જે સ્થિતિ છે મેન બજારોની, ત્યાં દ્રશ્યો સામે આવે છે કે વાતાવરણમાં પલટાના કારણે કચ્છમાં શું સ્થિતિ છે। તો અહીં પણ બાગાયતી પટ્ટામાં આ પ્રકારની સ્થિતિથી ફરી ચિંતાના વાદળો। સહયોગી દાઉદ આપણી સાથે જોડાશે। દાઉદ, શું સ્થિતિ છે વરસાદની? અને આ વરસાદ ગરમીમાં ઠંડક તો લાવી રહ્યો છે, પરંતુ આ માવઠાથી કચ્છના કયા તાલુકામાં નુકસાની કે ચિંતા છે, અથવા તો ક્યાં ફાયદો કરાવનાર આ માવઠું? જે પ્રવીણ, છેલ્લા 3 દિવસની વાત કરીએ તો કમોસમી વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસ સતત ધૂળની ડમરીઓ અને પવન હતું અને છેલ્લા આજે બપોરથી અચાનક વાતાવરણમાં ફરી ચલો, વરસાદી માહોલમાં થોડા ટેકનિકલ ઇસ્યુ પણ છે, થોડા આગળ વધીએ। કમોસમી વરસાદના કારણે એક તરફ કચ્છમાં તો સ્થિતિ છે જ, કચ્છમાં 3 તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો છે। બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ। ભાણવડમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। ભાણવડ શહેર સહિત રોજડા, હાથલા, ગળુ સહિતના ગામોમાં કમોસમી વરસાદ થયો આજે બપોર બાદ। દિવસ દરમિયાન બફારા જેવો માહોલ હતો। બપોર બાદ માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે, કેમ કે તલ, મગ, અડદ સહિતના પાકને આ માવઠું અસર કરશે।